સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોક્ટર આંબેડકરના શૈક્ષણિક દર્શન પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો। રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટરના ઉપક્રમે ડોક્ટર આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષય પર એક રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરિમાપૂર્ણ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીના વરદ હસ્તે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાને સમાજ અને શિક્ષણ ક્ષેત્રે તેમના વિશિષ્ટ પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ભીમરત્ન પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સન્માનનો સ્વીકાર કર્યા બાદ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હંમેશા શિક્ષણને માનવતાના ઉત્કર્ષનું સર્વોચ્ચ માધ્યમ ગણતા હતા। તેમણે વર્તમાન યુવા પેઢીને બાબા સાહેબના પ્રેરણાદાયી જીવનમાંથી વિદ્યા, આત્મસન્માન અને ચારિત્ર્ય નિર્માણના મૂલ્યો આત્મસાત કરવાનો અનુરોધ કર્યો હતો। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સમયની શૈક્ષણિક પ્રણાલી યંત્રવંત ન રહેતા વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનાવે તેવી મૂલ્યનિષ્ઠ હોવી અનિવાર્ય છે। કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ ડોક્ટર આંબેડકરના વિચારોને અનુરૂપ વિદ્યાર્થીઓને કેવળ પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ વાણી અને વર્તનમાં પણ માનવીય ગુણો કેળવવાની શીખ આપી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉપસ્થિત અન્ય તજજ્ઞોએ પણ ડોક્ટર આંબેડકરના શૈક્ષણિક પ્રદાનની આજના સંદર્ભમાં પ્રસ્તુતતા પર સવિસ્તાર ચર્ચા કરી હતી। કાર્યક્રમના અંતમાં ચેર સેન્ટર દ્વારા આયોજિત વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓ અને સંશોધકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા।